કે બા દાદા બધાને સદૈવ એક રાખીને અને બધાના મન એક કરાવવામાં જો કોઈનો હાથ હોય તો એ તમે જ છો. નાનપણથી મને દીકરીના જે મોટી કરી છે. ખરેખર લકી કહેવાઓ કે મોટા મમ્મી જેવા બધે પહોંચી વળે એવા મમ્મી અને મોટા પપ્પા જેવા શાંત પપ્પા મળ્યા છે. ડિયર લવલી અંકલ આંટી, જ્યારે જ્યારે તમે મારા માટે દોડ્યા છો, મારી ઈચ્છાઓ પહેલા રાખી છે. પપ્પા, તમારી લાડકી હવે એના લાઈફનો સૌથી મોટો સ્ટેપ ચડવા જઈ રહી છે. એટલા વર્ષ સુધી જે તમે મારા માટે કર્યું હું કદાચ ક્યારેય નહીં ચૂકવી શકું. ડેડી, આઈ લવ યુ વેરી મચ. મારાથી કયા વગર રહેવાતું નથી અને બહુ મિસ કરીશ મમ્મી. બહુ બધું શીખવાડ્યું છે તે મને. તારા વગર રહેતા નથી શીખવાડ્યું. મારો વાલો ભાઈ, તને બહુ મિસ કરીશ. તારું મને ચીડવવું, વાતે વાતે એક્ટિંગ કરવી, ગોસિપ કોલ કરવા અને રેન્ડમલી બહાર જવું, બધું બહુ યાદ આવે. અમરા તોય આંગળી પર माननीय घनश्यामભાઈ તથા ભગવતીબેન, જય રામજી. હે રામજી. દીકરી મારા માટે માત્ર સંતાન નથી પણ મારી આત્માનો એક ભાગ છે અને એ ભાગ આજે આપના સંસ્કારી કુટુંબમાં ભળવા જઈ રહ્યો છે. એનો મને ઘણો આનંદ છે. આજે અમે અમારાથી બન્યો એટલો અને જેનીને ગમતી વસ્તુ ભેગી કરી કર્યાવરના રૂપમાં મોકલાવી છે. છતાં આ કર્યાવરમાં કોઈ વસ્તુ ભૂલાઈ ગઈ હોય તો યાદ કરીને કહેજો અથવા માફ કરજો એવી પ્રાર્થના. કર્યાવર તો એક જ રિવાજ છે પણ મારા વિચાર પ્રમાણે સાચો કર્યાવર તો એ છે કે દેવચંદ દાદા અને સવિતાબાના અનુભવ પ્રમાણે અમે અમારી દીકરીને બાળપણથી લઈ મોટી થઈ ત્યાં સુધી જે સંસ્કાર આપ્યા છે એ દીકરી જેનીએ સારા સંસાર સાથે મોકલવું એ જ સાચો કર્યાવર છે એવું હું સમજુ છું. જેની અમારા દિલનો ટુકડો છે જેને કોઈ બીજાને સોંપવો ખૂબ જ અઘરું છે. તમારા પરિવારને અપનાવતા એને વાર નહીં લાગે, ખરાબી નથી લાગી. છતાં જેમ નવી માટીમાં એક નાનો છોડ ઉછેરતા વાર લાગે એમ એને પણ તમારા પરિવારની રીતભાત શીખતા અને અપનાવતા કદાચ વાર લાગશે. પણ મને વિશ્વાસ છે કે જલ્દી જ તમારા પરિવારમાં મળી ગઈ. મારા ઘરમાં હસતી રમતી ચહેકતી મરી ઢીંગલી છે. તમારા ઘરમાં કલરવ કરવાનું એક માતા પિતા તરીકે બસ તમને એટલી જ વિનંતી છે કે અમારી દીકરીથી કાંઈ ભૂલ થઈ જાય તો પ્રેમથી સમજાવજો અને માફ કરજો. મારી જગ્યાએ ઘનશ્યામભાઈ જેવા પિતા, પ્રફુલ્લાની જગ્યાએ ભગવતીબેન જેવા માતા, નિરાલી અને હેતુની જગ્યાએ ઝરણાબેન જેવા બેન, કાકા કાકી અને મોટા મમ્મી અને મોટા પપ્પાની જગ્યાએ હિંમતભાઈ અને અરુણાબેન જેવા મોટા પપ્પા અને મોટા મમ્મી, ગોપી અને પ્રિયેશની જગ્યાએ ચિરાગભાઈ અને શ્રેયાબેન, સવિતાબાની જગ્યાએ લાભુબા જેવા બા અને પલ્લવ જેવો તમારો દીકરા સમાજ સમાન. અમને જે મળ્યા છે એ અમે અમારા પરિવારનું સદભાગ્ય માનીએ છીએ. બાકી અમને જેનીને તમારા ઘરે મોકલવામાં જરા પણ ચિંતા નથી. આવી અમારા કુટુંબની લાડકવાળી જેનીને છે મારા હૃદયમાં ધબકતું હૃદય, જેને તમારે ત્યાં આજથી 14 દિવસ પછી મોકલજો. જેમાં ભાગરૂપે અમે કર્યાવર મોકલીએ છીએ એનો સ્વીકાર કરશો. જોધાણી પરિવારના જય રાખી. તમે તમારા દિલનો ટુકડો અમને સોંપ્યો છે એ અમે જેવી તમારી ભાવના છે એવી જ ભાવનાથી અમે સ્વીકારીએ છીએ. જેની જે રીતે તમારા ઘરે રહેતી હતી એ જ રીતે અમારા ઘરે રહેશે. જેનીને કોઈ ફરક નહીં દેખાય, બે ઘરમાંથી કે ઘરમાં ફરક નહીં દેખાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.